નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ અને આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો 2025 ભવ્યતા અને દિવ્યતા સાથે સંપન્ન થયો છે। અગાઉ ભારે વરસાદના વિઘ્ન બાદ તારીખ 27/11/2025 થી 01/12/2025 દરમિયાન યોજાયેલા આ મેળામાં સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી આશરે 11 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ ઉમટી પડ્યા હતા। આટલી વિશાળ મેદની વચ્ચે પણ એક પણ અનિચ્છનીય બનાવ ન બન્યો હોય જે સફળ આયોજનની સાક્ષી પૂરે છે। લોક ડાયરાની રમઝટ અને સાંસ્કૃતિક વારસો। મેળાના 5 દિવસ દરમિયાન યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો સહેલાણીઓ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। મેળાના અંતિમ દિવસે જમ્મુ કાશ્મીરના મહામહિમ ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિન્હા સોમનાથ ટ્રસ્ટના મહેમાન બન્યા હતા અને ટ્રસ્ટના આમંત્રણને સહૃદય સ્વીકારી મેળામાં પધારીને દીપ પ્રગટ્ય કરી મેળાના અંતિમ ચરણનો પ્રારંભ કરાવેલ હતો। મેળાના અંતિમ દિને પ્રખ્યાત લોક સાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર અને લોકગાયક શ્રી કીર્તિદાન ગઢવીએ ભજન, ભક્તિ અને લોક સાહિત્યની રમઝટ બોલાવી હતી। કલાકારોએ ભારતીય સનાતન સંસ્કૃતિના સંસ્કારો અને જીવન મૂલ્યોને વણીહેતા ઉદ્બોધનો અને સંગીતમય ભજનો દ્વારા શ્રોતાઓને મધ્યરાત્રિ સુધી ડોલાવ્યા હતા। શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ અને નગર સેવા સદનના સહકાર સાથે દૃઢ ઈચ્છાશક્તિને કારણે આ મેળો માત્ર મનોરંજન નહીં પરંતુ વ્યવસ્થા અને શિસ્તનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો હોવાનું પત્રકાર યોગેશભાઈ સતીકુમારે જણાવ્યું હતું। રિપોર્ટ સોની હરેશભાઈ સતીકુમાર।